નમસ્કાર મિત્રો, જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. રામાયણ કથા ભાગ 4. આગળના વિડીયોમાં એક પ્રશ્ન પૂછેલો કે સીતાની માતાનું નામ શું હતું? તો જવાબ છે સુનયના. રામાયણ કથા ભાગ 4માં આજે આપણે જોઈશું શ્રીરામ ભરત મિલન, ભરતની અયોધ્યા વાપસી, રામનો પંચવટીમાં નિવાસ, શૂર્પણખા પ્રસંગ અને સીતાહરણ. ભરત સૈનિકો સાથે શ્રીરામને મળવા ચાલી નીકળ્યા. સરયુ નદી પાર કરે છે, પછી ગંગા કાંઠે જાય છે, ત્યાંથી યમુના નદી પણ પાર કરે છે. રામને ગોતવા માટે નીકળ્યા છે. રામ કઈ બાજુ ગયા છે ખબર નથી, માટે પથિકોને પૂછતા પૂછતા આગળ ચાલે છે. રસ્તામાં નાવિકો પાસેથી જાણવા મળ્યું કે શ્રીરામ વનમાં પગપાળા ચિત્રકૂટ તરફ ગયા છે. તો ભરત અને મંત્રી તથા સેવક સૈનિકો સાથે ચિત્રકૂટ તરફ પણ જાય છે. ચાલતા ચાલતા શ્રીરામની કુટીર પાસે આવી પહોંચે છે. શ્રીરામને જોઈ ભરત દુઃખ અને ગ્લાનિના ભાવથી ગદગદિત થઈ રડતા રડતા ભેટી પડે છે. આમ શ્રીરામ અને ભરતનું અનુપમ મિલન થાય છે. અયોધ્યાના લોકો અને ચિત્રકૂટના વનવાસીઓ બે ભાઈઓનું આવું મિલન જોઈ આનંદ અનુભવે છે. શ્રીરામ અને લક્ષ્મણ ભરતને ભેટી પડે છે. રાજ્યની, પ્રજાની અને માતા તથા પરિવારની ખબર અંતર પૂછે છે. ભરત અને અયોધ્યાવાસીઓ શ્રીરામને પાછા લાવવા માગતા હતા, પરંતુ ભરતના કહેવા પર શ્રીરામ પિતાના વચન પાલન પર દ્રઢ રહે છે. તે શાંત ચિત્ત રાખી દ્રઢતાથી કહે છે કે ભાઈ ભરત, રઘુકુળની પરંપરાનું ઉલ્લંઘન કરવું એ મારા ધર્મની વિરુદ્ધ છે. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. છેવટે ભરત કહે છે કે આપનું કોઈ ચિહ્ન પ્રતીક રૂપે આપો તો જ હું પાછો જઈશ, અને આપનું એ ચિહ્ન હું રાજગાદી પર રાખીશ. એમ માનીશ કે મારા ભાઈ રામ આ ગાદી પર બિરાજમાન છે. આપ 14 વર્ષ પછી આવો, ત્યાં સુધી તમારું રાજ્ય એ તમારું પ્રતીક ચિહ્ન ચલાવશે. અયોધ્યા અને અયોધ્યાની ગાદી આપની 14 વર્ષ રાહ જોશે. આટલું કહેતા રામને ભાઈ ભરતની ભાતૃભાવના પર ગર્વ થયો. તેઓ ભરતના ભાઈ પ્રેમને જોઈ બોલ્યા, ભાઈ હો તો ભરત જેવો. પછી પોતાની ચરણ પાદુકા કાઢી ભરતના હાથમાં મૂકી. ભરત એ ચરણ પાદુકાને શ્રીરામના પ્રતીક રૂપે પોતાના માથા પર મૂકે છે અને સહર્ષ બધા લોકો સાથે અયોધ્યા જવા વિદાય લે છે. અયોધ્યા પહોંચી શ્રીરામની ચરણ પાદુકાને રાજગાદી પર સ્થાપિત કરી શ્રીરામની જય બોલાવી. શ્રીરામ જ રાજા છે એમ માની સુખમય રાજભાર ચલાવે છે. પોતે શ્રીરામની માફક આભૂષણો ત્યાગી વલ્કલ ધારણ કર્યા. પોતે 14 વર્ષ જમીન પર જ સૂતા. રાજમહેલ બહાર કુટીર બનાવી ત્યાં જ રહેતા. પોતાના ભાઈ શ્રીરામની જેમ વનમાં જીવન જીવે છે એમ જ વનવાસ જેવું જીવન જીવવા લાગ્યા. સાદું ભોજન લેતા અને શ્રીરામની આવવાની રાહ જોતા. તો આવો હતો ભરતનો ભાઈ પ્રેમ. ભરતના ગયા પછી શ્રીરામ, લક્ષ્મણ અને સીતા ચિત્રકૂટથી નીકળી દક્ષિણ તરફ ચાલી નીકળ્યા. ફરતા ફરતા દંડકારણ્યમાં અગસ્ત્ય ઋષિના આશ્રમ પાસે પહોંચ્યા. આ વિસ્તાર પંચવટી તરીકે ઓળખાતો. પંચવટીમાં ઘાસની ઝૂંપડી બનાવી થોડો સમય ત્યાં રહે છે. એક દિવસ રાવણની બહેન રાક્ષસી શૂર્પણખા ફરતી ફરતી પંચવટીમાં આવે છે. અહીં તે શ્રીરામને જોઈ તેમનાથી મોહિત થઈ જાય છે. શ્રીરામની પાસે સુંદર રૂપ ધારણ કરી લગ્નની વાત કરવા લાગે છે, પરંતુ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પોતે વિવાહિત છે એમ કહી તેના લગ્ન પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે. આથી શૂર્પણખા લક્ષ્મણ પાસે લગ્નનો પ્રસ્તાવ કરવા જાય છે, પરંતુ લક્ષ્મણ પણ તેના પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે. બંને ભાઈઓએ જ્યારે પોતાની સાથે લગ્ન કરવાની ના પાડી ત્યારે શૂર્પણખા ક્રોધિત થઈ પોતાના અસલી સ્વરૂપમાં રાક્ષસી રૂપમાં આવી જાય છે અને રામની પત્ની સીતા પર પ્રહાર કરવા તૈયાર થાય છે. આ જોઈ લક્ષ્મણ શૂર્પણખા પર વળતો પ્રહાર કરી તેનું નાક કાપી નાખે છે અને સીતાનું રક્ષણ કરે છે. સીતાનું સુંદર રૂપ શૂર્પણખાના મનમાં વસી જાય છે. તેને આજ સુધી સ્ત્રીનું આવું સુંદર રૂપ જોયું ન હતું. આ વાત તે લંકાપતિ રાવણ પાસે જઈ કરે છે. શૂર્પણખાની વાત સાંભળી રાવણ પણ અચંબિત થઈ વિચારે છે
કે એવી સુંદર સ્ત્રી હોય તો મારે એને અહીં લંકામાં લાવવી છે. રાવણ માયાવી રાક્ષસ મારીચ પાસે જાય છે અને સીતાહરણ કરવા પોતાની મદદ કરવા કહે છે. પરંતુ શ્રીરામના અણી વગરના તીરથી દક્ષિણ સમુદ્ર તરફ ફેંકાયેલો મારીચ રાવણને સમજાવે છે કે આ સ્ત્રી મેળવવાની હઠ છોડી દો. પરંતુ રાવણ માનતો નથી અને મારીચને પોતાની સાથે લઈ સીતાહરણ કરવા નીકળી પડે છે. પંચવટીમાં જ્યાં શ્રીરામ અને સીતા ઝૂંપડી બાંધી રહેતા હતા ત્યાં રાવણ અને મારીચ પહોંચે છે. રાવણની કહેવાથી મારીચ સોનાનું મૃગ બની રામની કુટીર પાસેથી પસાર થાય છે. સોનેરી અને આકર્ષક મૃગને જોઈ સીતા આકર્ષિત થઈ જાય છે. શ્રીરામને કહે છે કે સ્વામી, પેલું સોનેરી મૃગ મને લાવી આપો ને. કેટલું મનમોહક અને સુંદર છે એ મૃગ. ભગવાન રામ સીતાને સુરપંખાવાળો પ્રસંગ યાદ કરાવી કહે છે કે આ જંગલમાં માયાવી રાક્ષસો આવતા રહે છે. આ મૃગ પણ માયાવી હોઈ શકે છે, માટે મેળવવાની હઠ છોડી દો સીતે. પરંતુ સીતાજી શ્રીરામને આજીજી કરવા લાગે છે. એટલે છેવટે સીતા માટે શ્રીરામ એ મૃગને પકડવા જાય છે. પરંતુ જતાં જતાં લક્ષ્મણે સીતાની રક્ષા કરવાનું કહેતા જાય છે. શ્રીરામ ધનુષ્ય લઈ મૃગની પાછળ પાછળ જાય છે, પરંતુ મૃગ બનેલ માયાવી મારીચ સડસડાટ દોડવા લાગે છે. ઘણે દૂર સુધી દોડ્યા પછી શ્રીરામે મૃગ પર બાણ ચલાવ્યું. બાણ વાગતા જ મારીચ મૃગરૂપ છોડી દીધું અને અસલ રૂપમાં મરતા મરતા કપટથી જોરથી લક્ષ્મણના નામની બૂમ પાડી. મારીચનો પોકાર સાંભળી સીતાજી મૂંઝાયા. તેમને થયું કે નક્કી સ્વામી કોઈ સંકટમાં છે અને મદદ માટે ભાઈ લક્ષ્મણને બોલાવી રહ્યા છે. તેઓએ લક્ષ્મણ અને શ્રીરામની મદદ માટે જવા કહ્યું. પરંતુ શ્રીરામની આજ્ઞાનું પાલન કરી રહેલા લક્ષ્મણ સીતાજીને એકલા મૂકી જવા ઈચ્છતા ન હતા. સીતાજીએ ઘણી હઠ કરી તો અંતે મંત્ર ભણી કુટીર ફરતે રેખા ખેંચી કહે, ગમે તે થાય પણ આ લક્ષ્મણ રેખા ન ઓળંગતા. આ રેખાની અંદર તમે સુરક્ષિત છો. આટલું કહી લક્ષ્મણ શ્રીરામ પાસે ચાલી નીકળ્યા. રાવણ છુપાઈને બધું જોઈ રહ્યો હતો. લક્ષ્મણજી ગયા કે તરત જ રાવણ સાધુ રૂપ ધારણ કરી કુટીર પાસે આવે છે. સીતાને જોઈ કહે છે, ભિક્ષા આપો દેવી. સીતાજી કુટીરમાં ફળ લેવા જાય છે ત્યારે રાવણ કુટીરમાં જવા પ્રયાસ કરે છે, પરંતુ લક્ષ્મણ રેખા ઓળંગી શકતો નથી. રાવણ સમજી જાય છે કે જ્યાં સુધી સીતા લક્ષ્મણ રેખાની અંદર છે ત્યાં સુધી પોતે કાંઈ કરી શકશે નહીં. આથી યુક્તિ અજમાવે છે. સીતા ફળ લઈ ભિક્ષા આપવા આવે છે તો રાવણ લક્ષ્મણ રેખા ઓળંગી ભિક્ષા આપવા કહે છે, અન્યથા પોતે ભિક્ષા લીધા વિના પરત ફરશે. તેથી સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ભિક્ષા આપવા જાય છે. પરંતુ જેવા સીતાજી લક્ષ્મણ રેખાની બહાર પગ મૂકે છે કે તરત જ રાવણ તેના અસલી રૂપમાં આવી જાય છે. સીતાને ખભા પર ઉંચકી લઈ પોતાના વિમાનમાં બેસાડી આકાશ માર્ગે નીકળી જાય છે. આકાશમાં ઉડતી વખતે સીતાજી હે રામ એવા સાથ પાડતા પાડતા જાય છે. આજનો પ્રશ્ન, રામ, લક્ષ્મણ અને સીતાએ 14 વર્ષ વનવાસ ભોગવ્યો. એ સાથે ભરત પણ 14 વર્ષ વનવાસ જેવું જીવન જીવે છે. એ સિવાય હજુ એક પાત્ર છે જેને 14 વર્ષ કષ્ટ ભોગવ્યું અને તપસ્યા કરી. એ પાત્રનું નામ જણાવો. જય શ્રી રામ. મળીશું હવે પછીના વિડીયોમાં.